નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાપર તાલુકાના રવ ગામની અંદર આવ્યા છીએ કે જેમને આપણે સાઈ સીડ્સ કંપનીની સાઈ રેવા વેરાયટી વાવેતર કરેલી હતી. તો કે આજે આપણે મુલાકાતનું કારણ એ હતું ખેડૂત મિત્રો કે અહીંયા વરસાદ બહુ બધો પડ્યો હતો, બરાબર, જેના કારણે ઘણી જગ્યાએ દિવેલાની અંદર નુકસાન થયું હતું. અને જે આપણે સાઈ રેવા અહીંયા જે ખેડૂત પ્રગતિશીલ છે એમને આપણે આપેલા હતા. ટોટલ 550 એકરની અંદર સાઈ રેવા પ્લોટ ઉપર આપણે ઊભા છીએ, બરાબર. તો અત્યારે ગણો ને 1.5 મહિનો થઈ ગયો છે અને વરસાદ સતત 4 થી 5 દિવસ કન્ટિન્યુઅસ વરસાદના કારણે ઘણી જગ્યાએ દિવેલામાં અમુક આજુબાજુમાં નુકસાન દેખાઈ રહ્યું છે, બરાબર. તો આપણે એવા જે એક ખેડૂત મિત્ર છે, બરાબર, જેમને વાત કરશું કે વરસાદ કેવો રહ્યો હતો અહીંયા. વરસાદ અહીંયા બહુ હતો, 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે. આ બધું ભર્યું હતું. તો આ દિવેલા સાઈ રેવા છે. હા, આપણે આ ટકી રહ્યા, બાકી આજુબાજુમાં તો સમજી લો પૂરા જ થઈ ગયા. ક્યાંક જ છે કે આવાના આંડા ઊભા છે, બાકી તો બધું ફેલ જ થઈ ગયું આજુબાજુમાં. તો આપણે જ્યાં જમીન એવી એટલે ટકી ગયા, વાંધો નથી આવ્યો આપણે. તો જુઓ, ઘણા ખરા દિવેલા છે ને વરસાદના પવનના કારણે નમી પણ ગયેલા છે ને, કે આની અંદર શું હાઇટ ને બધી રીતે સારી છે, છતાં પણ મૂળ બતાવવાનું કારણ એ છે કે વરસાદ સામે પણ દિવેલા ખરીને એ ટકી રહ્યા છે. અને ફૂટમાં ને એમાં તમે જુઓ ભલે એનો વિકાસને, વેરાયટી ખુદ જ એની રીતે જાતે બોલી આવે છે. અમુકમાં માળ ને બધું લાગવાનું પણ ચાલુ થઈ ગયું હતું. તો ખેડૂત મિત્રો, મૂળ વાત કરીએ કે ગમે તેવું વરસાદ વાતાવરણ સામે વેરાયટીનું પરફોર્મન્સ ખાસ જરૂરી છે. મોંઘા ભાવના બિયારણ ખરીદતા પહેલાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે કે આપણી જમીનને કેવી અનુકૂળતા છે, વરસાદ સામે બિયારણ ટકી રહેશે કે નહીં. અને આ બતાવવાનો મેન હેતુ એ જ હતો કે ગમે તેટલા વરસાદના પાણી ભરાઈ રહ્યા હતા છતાં પણ વેરાયટીએ રોગપ્રતિકારક શક્તિ ગણી લો કે પછી એની જે ફૂટનો વિકાસ ગણી લો, અને માળ પણ લાગેલી છે અને ભરાયેલા પાણીની અંદર પણ વેરાયટીએ સારું પરફોર્મન્સ આપ્યું છે. તો ખેડૂત મિત્રો, ગમે ત્યારે પણ બિયારણ ખરીદી કરો, સાચી અને સચોટ રીતે આપણને ઉત્પાદન આપી શકે, સામે આપણી જમીનની અંદર ટકી રહે એવા જ બિયારણ ખરીદી કરો, એવી મારી આશા. જય જવાન, જય કિસાન.